મને કઈ સમજાતું નથી. હું શું કરું? મારા ઘરમાં ચોર ને મારી નાખવાની ધમકી આપી મને આટલી બધી માર માર્યો. હું કોની મદદ માંગુ? હું કોની મદદ? મારા ભાઈને ફોન કરું. મારો ફોન. હા બોલો ને બેન. ભાઈ, હું રાધા બોલું છું. હા બેન, મને ખબર છે કે તમે રાધાબેન બોલો છો, પણ શું થયું તમને? હા, તમારો અવાજ કેમ કંપાય છે? ભાઈ, ઘરમાં ચોર આવ્યો હતો. એને મને બહુ માર માર્યો છે. શું વાત કરો છો? ઘરમાં ચોર આવ્યા હતા? ભાઈ, તું જલ્દી આવ ને, મને હોસ્પિટલે લઈ જા. હા બેન, તમે ચિંતા ન કરો, હું હમણાં આવું છું. ક્યાં ચાલ્યા? માલા, રાધાબેનનો ફોન હતો. એમના ઘરમાં ચોર ઘૂસી ગયો હતો અને એમને બહુ માર્યા છે. એટલા માટે મારે એને હોસ્પિટલે લઈ જવા પડશે. હું જાઉં છું. તમારે રાધાબેનના ઘરે જવાની કોઈ જરૂર નથી, સમજ્યા? અરે હા, શું બોલે છે તું માલા? રાધાબેનને ચોરે બહુ માર્યા છે. અરે એને હોસ્પિટલે લઈ જવા ખૂબ જરૂરી છે. મહેન્દ્ર, આ કેસ છે ને એ પોલીસ કેસ છે. રાધાબેન ઉપર હુમલો થયો છે. હા, તો તું શું કહેવા માંગે છે કે મારે પોલીસના ડરથી મારી બેન પાસે નહીં જવાનું? તમે ભૂલી ગયા કે થોડા મહિના પહેલા એક અજાણ્યા માણસનું એક્સિડન્ટ થઈ ગયું હતું, એટલે એની દયા ખાઈને તમે એની મદદ કરવા માટે ગયા. એને હોસ્પિટલ લઈ ગયા તો એમાં ખાલી ખોટા તમે ફસાઈ ગયા હતા અને 3 મહિના જેલમાં રહેવું પડ્યું હતું. માલા, તું સમજવાની કોશિશ કર. એ તો અજાણ્યા હતા અને રાધાબેન છે ને એ મારી બેન છે અને એ પણ સગી બેન છે. અરે સગી બેન હોય તો ભલે હોય, અને એને જો મદદની જરૂર હશે ને તો જાતે જઈ આવશે અથવા તો પછી પાડોશીને બોલાવીને જઈ આવશે. પણ હું તમને એમની પાસે તો નહીં જ જવા દઉં. લાગે છે ઘરમાં કોઈ નથી. અડધો કલાક હું આ ઘરમાં જ રહીશ. અડધો કલાકમાં પોલીસ મને શોધીને થાકી જશે ને ચાલી જશે. બસ પછી હું મારા ઘરે ચાલ્યો જઈશ. અડધો કલાક અહીંયા આરામ કરીશ. હું કોની મદદ? અરે આ તો કોઈ સ્ત્રીના રડવાનો અવાજ લાગે છે. યાર, 1 મિનિટ. કોણ છે ત્યાં? મને કોઈ બચાવો, બચાવો. અરે બેન, તમે ગભરાયેલા કેમ છો આટલા બધા? અરે બેન શું થયું છે તમને? ઊભા થાઓ. હા બેન વાત કરો, શું થયું છે? ભાઈ, મારા ઘરમાં એક ચોર ઘૂસી આવ્યો હતો. એને મને બહુ માર માર્યો. ભાઈ, મારી મદદ કરો. મને હોસ્પિટલ લઈ જાઓ. હે ભગવાન, આ તો ધર્મ સંકટમાં મુકાઈ ગઈ. એક પાછું આ બેન મારી મદદ માંગી રહ્યા છે
અને બીજી બાજુ બાર પોલીસ મારી પાછળ પડી છે. શું કરું હવે હું? ભાઈ પ્લીઝ મને હોસ્પિટલ લઈ જાઓ. હું તમારા હાથ જોડું છું. હા બેન, હું તમને હોસ્પિટલ લઈ જાઉં છું. તમે ચિંતા ના કરો, તમને સારું થઈ જશે. ચાલો બેન, ઊભા થાવ. શાંતિથી. આવો બેન. આવો. બેન, કેમ છે હવે તમને? મને સારું છે ભાઈ. આ તમારી દયાથી હું બચી ગઈ. જો મારી બેન, આ બધી વાત આપણે પછી કરીશું. પહેલા હું તમારા માટે દવા લાવ્યો છું. દવા ખાઈ દો. લો બેન, દવા પી લો. બહેન, તમે હમણાં શું બોલ્યા હતા? મારી દયાથી તમે બચી ગયા છો એમ ને? સાચું કહું તો મારી દયાથી નહીં, પણ ભગવાનની દયાથી તમે બચી ગયા છો. કારણ કે મારવા વાળો અને બચાવવા વાળો તો ભગવાન છે. હું તો માત્ર નિમિત્ત હતો કે તમારા સુધી મને એને પહોંચાડી દીધો. ભાઈ સાચા સમયે જે હાથ લાગે ને એ જ હથિયાર, અને જે કામ લાગે ને એ જ સાચો સંબંધ. બાકી બધું નકામું છે. પણ ભાઈ મને તમારી ઓળખાણ તો આપો. તમે કોણ છો? જો બેન, રાતના અંધારાની કોઈ જ ઓળખાણ નથી હોતી. ને એમ છતાંય જો તમે મારી ઓળખાણ માંગતા હોય ને તો મારા જીવનના અંધારા જ તમારી સામે આવશે. કેમ આવું બોલે છે ભાઈ? તું કઈ દુખી લાગે છે. બેન, હું વખતનો મારેલો છું અને આ દુનિયાથી દાઝેલો છું. મારે પણ એક સારો માણસ બનીને આ દુનિયામાં જીવવું હતું. પણ આ જાલિમ દુનિયાએ મને ચોર બનાવી દીધો. એટલે તું ચોર છે? ચોરીનું કામ કરે છે? હા બેન, હા, હું ચોર છું. મારા ઘરે મારી કરડી માં બીમાર છે અને મારા સગા કાકાએ મારી સાથે દગો કરીને મારું ઘર પડાવી લીધું. નરાધમે ચીટિંગ કરીને અમારી બચી કુચેલી જમીન પણ પડાવી લીધી. હવે મારી બીમાર અને કરડી માની દવા કરવા અને મારા પેટનો ખાડો પૂરવા માટે મારી પાસે બીજો કોઈ જ રસ્તો નહોતો. એટલે ચોરી કરીને મારે મારું ઘર ચલાવવું પડે છે. પણ ભાઈ, તું કોઈ નોકરી ધંધો કરીને પણ રૂપિયા કમાઈ શકતો હતો ને? તારે આ પાપના રસ્તે જવાની જરૂર નહીં હતી. જો બેન, મારી આ કરમ કહાણી તો બહુ જ લાંબી છે, પણ એ વિશે હું તમને શાંતિથી જણાવીશ. મેં અત્યારે દવા પી લીધી છે ને, તો થોડું ઘણું હું તમારા માટે નાસ્તો ને ફ્રૂટ્સ ને એવું બધું લાવ્યો છું. તો જમી કાઢવીને થોડો આરામ કરી લો.
હા ભાઈ, હું જમી લઈશ અને તમે પણ જમી લો. અને હા બેન, કાલે મારે હોસ્પિટલ ચેકઅપ માટે જવાનું છે. તો એ તો તમને ખબર જ છે ને. હા ભાઈ, સારું, કાલે આપણે હોસ્પિટલ જઈ આવીશું. બેન, હા, ફ્રૂટ ને એવું તમે ખાઈ લો અત્યારે. હવે હું બપોરનું ટિફિન લઈને પાછો આવીશ. સારું મારા વીરા, જા. મારું ધ્યાન રાખજો હો બેન. ને લો આ દવા. આ કુદરતની પણ કેવી લીલા છે. ખરા સમયે મને મારો સગો ભાઈ કામ ન આવે અને આ પારકો વ્યક્તિ જેને મારી સાથે કોઈ લેણા દેણા નથી, નથી લોહીના સંબંધ, નથી કોઈ વાતના સંબંધ, તે છતાં પણ એ મારી કપરી કસોટીમાં મારી સાથે ઊભો રહ્યો, મને મદદરૂપ થયો. એક ભગવાન, તારી લીલા ન સમજાય. અરે રોહન, રોહન, રોહન સાંભળ તું ખરા. રોહન, અરે હું ક્યારની બૂમો પાડું છું. રોહન, રોહન, અરે તું મારી સાથે ઊભો રહીને 1 મિનિટ વાત પણ નહીં કરે. અરે શું વાત કરે તારી સાથે? હું જો અહીંયા તારી સાથે ઊભો રહીશ તો તારી બદનામી થશે. શેની બદનામી થશે રોહન? હું તારી ફ્રેન્ડ છું અને આમ મોં ફેરવીને શું બહાના કરી રહ્યો છે તું? આમ જો તું મારી વાત સમજવાની કોશિશ કર. હું હવે તારા લાયક નથી રહ્યો, કારણ કે હું એક ક્રિમિનલ છું, અપરાધી છું. હું કોઈ બહાના નથી કાઢી રહ્યો, સાચું જણાવી રહ્યો છું તને. તો પછી શું કામ કરે છે તું અપરાધ? શું કામ કરે છે તું ચોરી? છોડી દે ને આ અપરાધનો રસ્તો. ચોરીના માણસને 2 દિવસ કા પછી 2 ટક પણ ખાવા નથી મળતું ને, ત્યારે જે આવા અપરાધ કરવા, આવા ગુનાઓ કરવા માટે મજબૂર થઈ જાય છે. અરે માણસને તો એના હાલાત મજબૂર કરે છે, બાકી કોઈ પણ માણસ ક્યારેય જન્મથી જ અપરાધી નથી હોતો. હું તારી બધી જ પરિસ્થિતિ સમજુ છું રોહન. તને તારા સગાઓએ જ દગો દીધો છે, એટલે જ તું પાપના પંથે ચાલવા મજબૂર બન્યો છે. હું તને સાચા રસ્તે પાછો વાળવા માંગુ છું રોહન. પ્લીઝ આ રસ્તો છોડી દે. છરીના, હું કોશિશ કરીશ કે હું એક સારો માણસ બનીને સારી રીતે જિંદગી જીવું. છોરીના, હું હવે સારો માણસ બનીને તો જ તને મારું મોઢું બતાવીશ, તો જ હું તને તારા જીવનમાં મળીશ. કરીના, તું આપણા આ સંબંધને ભૂલી જજે. માલા, આપણે રાધાબેનના ઘરે જઈએ. કેમ? તમારે ત્યાં શું કામ છે? અરે માલા, આમ જો, 1 મહિના પહેલા એમના પર હુમલો થયો હતો અને ત્યારે આપણે એમને ખબર પૂછવા પણ નતા ગયા. તો અત્યારે એકવાર આટો મારી આવીએ ને. અને આમ પણ કાલે રક્ષાબંધન છે. કાંઈ જવાની જરૂર નથી. તમે ત્યાં જશો ને એટલે એ એના રોણા રોવાનું ચાલુ કરી દેશે કે મેં તો આમ કર્યું, મેં તેમ કર્યું, મેં ફલાણું કર્યું અને તમે મારી માટે મારી મદદે પણ નથી આવતા. હા પણ માલા, એ વાત સાચી છે ને, કારણ કે રાધાબેન મારી બેન છે. જ્યારે મુસીબતમાં હતા ને ત્યારે મારે દોડી અને એની મદદ કરવા માટે જવું પડે એમ હતું, પણ તે છે ને મને જવા નતો દીધો. હા તો રાધાબેન કઈ નાના કિકલા નથી કે એમને તેડીને હોસ્પિટલે લઈ જવા પડે. માલા, તું સમજતી કેમ નથી? એ સમયે છે ને એની ઉપર ચોરે હુમલો કર્યો હતો અને એવા સમયે આપણે એને હોસ્પિટલે લઈ જવા જોઈએ, આપણી ફરજમાં આવે છે. અને આમ પણ
તને કઈ ભાન પડતી ન હોય ને તો કઈ નહીં, પણ મને તો એવું ભાન પડે જ છે. મને બધી જ ભાન પડે છે, તમને નથી પડતી. એક વાત સાંભળી લેજો, તમારે રાધાબેનના ઘરે નથી જવાનું એટલે નથી જવાનું. રાધાબેન કેમ છો? હા રોહન, બેસ. રાધાબેન, તમે મને આમ અચાનક ફોન કરીને અહીંયા કેમ બોલાવ્યો? કઈ કામ હતું? કામ કઈ નથી, પણ મારે એ પૂછવું હતું કે હમણાંથી તું અહીંયા આવતો કેમ નથી? જો રાધાબેન, તમે આ ઘરમાં એકલા રહો છો એટલે વારા ઘડીએ મારું આ ઘરમાં આવવું એ તો જરા યોગ્ય નથી ને. અરે ખાલી આ દુનિયા આપણને જોશે એ તો ઠીક, પણ જાત જાતની વાતો કરશે આપણા વિશે, તો એ લોકોને શું જવાબ આપીશું? અરે રોહન, હું તને ભાઈ માનું છું, અને એક બેનના ઘરે આવતા ભાઈને શેનો ડર? રાધાબેન, તમારે ગમે ત્યારે મારું કામ હોય ત્યારે મને ફોન કરીને કહેજો ને. હું અડધી રાત્રે પણ તમારી સેવા કરવા હાજર થઈ જઈશ. આ બધી વાત છોડ, પણ મને એમ કે મેં તને જે રસ્તો કીધો હતો એ રસ્તા પર ચાલી અને તે તારા જૂના કામ બંધ કરી દીધા? હા રાધાબેન, મેં હવે એ પાપનો રસ્તો છોડી દીધો છે ને હવે હું સાચા રસ્તે આગળ વધી રહ્યો છું. ભાઈ, સાચું કહું, આજે આ વાત સાંભળીને મને એટલી ખુશી થાય છે ને કે ના પૂછવા. હું મારા ભાઈને સારા રસ્તે જોવા માંગુ છું. જરૂર મારી બેન, ને જોજે, હું હવે આ દુનિયાને સારો માણસ બનીને જરૂર બતાવીશ. રોહન, આવતીકાલે રક્ષાબંધન છે, તું રાખડી બંધાવવા આવીશ ને? હા મારી બેન, હું તમારી પાસે રાખડી બંધાવવા ચોક્કસ આવીશ. અને આમ પણ તમને મારી બેન બનાવીને મને બહુ જ ખુશી થશે. બેન, ભાઈ, આજે અચાનક કેમ? બેસ. બેન, આજે રક્ષાબંધન છે ને, તો હું રાખડી બંધાવવા માટે આવ્યો હતો. ઓહો, અચ્છા, આજે રક્ષાબંધન છે એટલે તને તારી બેનની યાદ આવી ગઈ. એ દિવસે તારી બેન મરવા પડી હતી, ત્યારે તને તારી બેનની યાદ ન આવી? અને વાત કહું ભાઈ, આ એક માના ખોળે જન્મવાથી ભાઈ બેન નથી બની જવાતું. આખું જીવન લાગણીના તાતણેથી સંબંધોને બાંધવા પડે છે, એને ખૂંચવા પડે છે, લાગણીથી સાથે જોડાઈને રહેવું પડે છે. અને જ્યારે બેન હશે ને તો એની ખુશીમાં ભાઈ હશે, અને બેન રડે ને તો એના દુઃખમાં ભાઈ રડે. પણ છતાંય મેં રાખડી તૈયાર જ રાખી છે.
હું નથી ભૂલી કે આજે રક્ષાબંધન છે. તું થોડી વાર રાહ જો, હું મીઠાઈ અને રાખડી લઈને આવું છું. રોહન, અહીંયા આવ તો. એ હા બેન. મારો વીરો. મહેન્દ્ર, હા એ જ માણસ છે જે ખરા સમયે મને હોસ્પિટલ પહોંચાડી હતી, મારી સારવાર કરી હતી, દેખભાળ રાખી હતી. અને આજે હું તારી સામે આ જીવતી ઊભી છું ને, એ આ માણસના પ્રતાપે જ. અને ભાઈ, તું તો એ વખતે મારી મદદે પણ નહોતો આવ્યો. એટલે ખરા અર્થમાં જોઈએ ને તો મારો સાચો ભાઈ તો આ રોહન છે, હું નહીં. ભાઈ, રક્ષાબંધનના પવિત્ર દિવસે આવા શબ્દો બોલવા ન જોઈએ, પણ કહેવા માટે મજબૂર છું. તારા નામનું તો છે ને મેં એ દિવસે જ નાઈ નાખ્યો હતો. અને હવે હું તને કહું છું કે તું પણ મારા નામનું નાઈ નાખજે. સાલી નીચ, નફાવટ, આજે તારા કારણે, માત્ર ને માત્ર તારા કારણે મારી બેને મારી સાથે છેડો ફાડી નાખ્યો છે. અરે બેન, રોકી લે એ લોકોને. રોહન, તું આ કોઈ વાતને મન પર નહીં લે. અને સાંભળ, આજે તો તારે અહીં મારા ઘરે જમવાનું છે. હા મારી બેન, તમે કહો છો ને તો હું અહીંયા જમીને જ જઈશ. પણ હા, એ પહેલા તમે બધી રસોઈ બનાવી રાખો, હું બહાર જઈને આવું છું. ના હો, આજે તો તારે તારી બેનીના હાથની રસોઈ જમવાની છે. ત્યાં સુધી આ ઘરની બહાર પગ નથી મૂકવાનો. ઠીક છે મારી બેન, જેવું તું કહેશો ને એમ જ થશે. પણ હા બેન, જો આજે તારો ભાઈ મહેનતની કમાણીના રૂપિયા લઈને આવ્યો છે. જો બેન, તને વધારે તો કંઈ નથી આપી શકતો, પણ જે આપું છું. ભાઈ, તારા રૂપિયા મારા માટે અનમોલ છે, અને મારા માટે તો મારો ભાઈ જ અનમોલ છે. મને કોઈ ભેટ સોગાદ નથી જોઈતી. બસ મારો ભાઈ સાચા માર્ગે ચાલે અને મહેનતની કમાણીના રૂપિયા કમાય, એવા આશીર્વાદ. નહીં બેન, રાખ આજે આ રૂપિયા. લે, હવે મોઢું મીઠું કરી લે અને રડવાનું બંધ કર. ચાલ.